નમસ્કાર અને જય શ્રી રામ મિત્રો. આ આપણો એલિસ બ્રિજ છે, પતંગ હોટલ, અને આ આપણો રિવરફ્રન્ટ છે, અટલ બ્રિજ. અત્યારે આપણે નદીના પટમાં છીએ. આજથી 100 વર્ષ પહેલાં નાના નાના શંખલાઓ છે. 100 વર્ષ પહેલાં સાબરમતી નદી પાણી વગરની આવી દેખાતી હતી, જે અત્યારે મેન્ટેનન્સ અને ક્લિનિંગના પર્પઝથી ખાલી કરવામાં આવેલ છે. આજે તમે મોટા મોટા ખાડા દેખાય છે, એમાં બહુ જ બધા શંખલા છે અને કચરો પણ. ખબર નહીં માછલીઓનું શું થયું હશે. ઘણો જ કચરો, સફાઈને યોગ્ય પણ કોઈ કરતું નથી, એ અલગ વસ્તુ છે. અહીં લોકો વોટર પાર્કનો આનંદ ઉઠાવી રહ્યા છે, જે એકચ્યુઅલીમાં ગટરનું પાણી છે, વેરી હાર્મફુલ. અહીં લોકો જે બ્રિજ ઉપરથી બધા પૈસા ને બધું ફેંકે, કિંમતી વસ્તુઓ છે, પધરાવવાની વસ્તુઓ છે, એ બધી વીણી રહ્યા છે. અને આ લોકોનો આનંદ જ કંઈક અલગ છે. શંકુશ વોટર પાર્ક, સાબરમતી હોય કે શંકુશ વોટર પાર્ક હોય, સેમ ફિલિંગ. પણ ત્યાં શંકુશ વોટર પાર્કમાં ક્લોરીનવાળું પાણી હોય, અહીંયા ગટરવાળું પાણી હોય. હું નાનો 5 વર્ષનો હતો ત્યારે આ જગ્યાએ આવેલો, નદીના પટમાં, સાબરમતી નદીના પટમાં. સાબરમતી નદીનો કહાની એવી છે કે એને કળિયુગની ગંગા કહેવામાં આવે છે, જે સદભાગ્યે આપણા અમદાવાદમાંથી પસાર થાય છે. લોકો પોતાના પાપ ધોવા માટે ગંગા નદીમાં નહાતા હોય છે, અને આપણે લોકો વાત જ જવા દો, ગટરનું પાણી આપણે સાબરમતીમાં ઠાલવીએ છીએ.